નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં નગર અને તાલુકા પ્રમુખ બનવા માટે 74 ફોર્મ ભરાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં શહેર પ્રમુખના ઉમેદવાર માટે 7 ફોર્મ ભરાયા છે. છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છોટાઉદેપુર શહેર અને 6 તાલુકાઓમાં પ્રમુખ બનવા માટે હરીફાઈ જામી છે. તાલુકા પ્રમુખનો હોદ્દો મેળવવા જિલ્લામાં કુલ 74 ફોર્મ ભરાયા હતા અને નવા ચહેરા સામે આવ્યા હતા. આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય મુકામે સંગઠન પર્વની નવા જે પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા ચાલી રહી છે, જેના અંતર્ગત આજરોજ અમે તાલુકા પ્રમુખ માટે જે 40 વર્ષનો નિયમ જે આપ્યો છે એ પ્રમાણે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે અને જે અંતર્ગત આજરોજ અમે તાલુકા પ્રમુખ બનવા માટેની જે પ્રક્રિયા છે એમાં ફોર્મ ભરીને દાવો રજૂ કર્યો છે. જેતપુર પાવી તાલુકા માટે પ્રમુખના ઉમેદવાર તરીકે દાવો રજૂ કર્યો છે. છોટાઉદેપુર તાલુકા પ્રમુખ માટે 10, પાવી જેતપુર 9, કવાંટ તાલુકા માટે 10, નસવાડી તાલુકા માટે 12, બોડેલી તાલુકા માટે 17 અને સંખેડા તાલુકા માટે 9 ફોર્મ ભરાયા હતા. સૌથી વધુ ફોર્મ બોડેલી તાલુકામાં ભરાયા હતા. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ માટે ફોર્મની પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન અમે પાવી જેતપુર તાલુકા પ્રમુખ માટે ઉમેદવારી પત્ર ભરેલ છે અને પાવી જેતપુર હવે અત્યારે જે ભાજપની જે પ્રક્રિયા છે 40 વર્ષથી ઓછી ઉંમરના ને પ્રમુખ બનાવવાના એ અત્યારે યુવાનોમાં ઉત્સાહ છે કે ઓછી ઉંમરના પ્રમુખ બનાવે તો યુવાનો આગળ વધે અને યુવાનો કામગીરી કરે ભારતીય જનતા પાર્ટીની, અને એ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે આપણે. હાલમાં ભાજપના નિયમ અનુસાર યુવાન અને ઉત્સાહી ઉમેદવારોને મોકો આપવામાં આવી રહ્યો છે, જેમાં 40 વર્ષ તથા તેનાથી ઓછી ઉંમર ધરાવતા યુવાનો જ ઉમેદવારી નોંધાવી શકશે, જેનાથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકેની હોદ્દા માટે ફોર્મ ચાલુ છે ભરવા માટે. એમાં નસવાડી તાલુકામાંથી હું આવું છું. નસવાડી તાલુકાના પ્રમુખ તરીકે ફોર્મ અત્યારે મેં ભર્યું છે અને આને બીજેપી સરકાર દ્વારા જે 40 થી 45 વર્ષ સુધીનું જે ફોર્મ ભરી શકે છે એમાં હું મારો ઉમેદવારી પત્ર તરીકે સમાવેશ થામ છું, તે માટે હું અરજી કરેલ છે. હવે જોવાનું રહ્યું કે પ્રમુખ કોણ બનશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.